નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ખેડૂતનો દીકરો પહેલી વાર છોકરી જોવા ગયો. ખેડૂતનું ગામ શાંત અને હરિયાળીથી ભરેલું હતું. સવારે સૂર્યના કિરણોમાં ધાનના ખેતર ચમકી રહ્યા હતા. એ દ્રશ્યમાં કંઈક ખાસ લાગતું, જેમ કંઈક પ્રેમની પાંખો ધરાવતું હોય. ખેડૂતનો દીકરો રવિ પોતાના ગામમાં સૌનું ધ્યાન ખેંચતો. સુંદર અને શારીરિક રીતે મજબૂત યુવક હતો. તે હંમેશા નમ્ર અને સમજદાર લાગતો, પણ આંખોમાં કંઈક નરમાઈ અને મીઠાશ દેખાતી. બીજા ગામમાં સોનાલી રહેતી હતી, સુંદરતા અને બુદ્ધિમાં અનોખી. કોઈ પણ આંખ જોઈને હૃદયને સ્પર્શી દે તેવા ચહેરા સાથે મીઠી બોલચાલ અને હળવી હાસ્ય તેની વિશેષતા હતી. રવિ અને સોનાલી વચ્ચે પ્રથમ મુલાકાત એક મેળામાં થઈ. રવિ જ્યારે સોનાલીને પહેલી વાર જોઈ, તેને લાગ્યું કે તેના મનની દરેક ધડકન તેને બોલાવી રહી છે. બંને વચ્ચે એક અદૃશ્ય કનેક્શન ફૂટ્યું, જેમ જૂના જમણવારના મિત્રો ફરી મળ્યા હોય. જ્યારે રવિ સોનાલીને હાથમાં હાથ આપતો, બંને હળવાશથી હસતા અને એકબીજાની આંખોમાં નજરો ગુમાવતા, એક રોમાન્ટિક પળ બની ગયો. હળવું હળવું સ્પર્શ, નજીકતાભરી વાતચીત અને ક્યારેક કિસ પણ જેવી પ્રકૃતિ પોતે તેમના પ્રેમને આશીર્વાદ આપી રહી હતી. પછી દિવસો પસાર થતા બંને વચ્ચે અનેક મેસેજીસનું અવકાશ બની ગયું. સવારે સવારે તારી યાદ આવી, સોનાલીએ લખ્યું. હું પણ તને મિસ કરું છું, રવિએ જવાબ આપ્યો. આ સંદેશાઓમાં હળવો રમૂજ, નાજુક પ્રેમ અને એકબીજાની સાથે રહેવાની ઈચ્છા દેખાતી. સગાઈ આવી અને બંનેમાં પ્રેમની લહેર વધુ ઊંચી થઈ. સાંજના કિરણોમાં રવિ અને સોનાલી બરામણી ખેતરમાં બેઠા, હળવા પાંખ જેવી હવા સાથે સાથે એકબીજાના હાથ પકડીને નાની નાની કિસ કરી. એ પળ એમની યાદોમાં કાયમ માટે બની ગયા. સોનાલી અને રવિની સગાઈ પછી બંને પરિવારોએ થોડો સમય સાથે બેસીને વાત કરી. રવિના પિતા ખેડૂત, સંભાળપૂર્વક અને કઠોર વિચારવાળા એવા માણસ હતા, જેણે જીવનમાં મહેનત અને પરંપરા પર ખૂબ ભાર મૂક્યો હતો. એક દિવસે ખેડૂતે વિચાર્યું કે હવે વેવાઈને પોતે જોઈ લઈએ, જેમ કોઈ ભવિષ્યના જીવનની ખાતરી કરી લેવી હોય. તેમણે રવિને સાથે લઈને સોનાલીના ઘરે પહોંચ્યા. સોનાલીના ઘરમાં એક પળ માટે ઊભી હતી, ત્રીજું કપટ ખોલીને હળવો સ્મિત બતાવતી. પણ જ્યારે એ ઘરમાં પગ મૂક્યો, ત્યારે ખોળામાં કંઈક અજાણ્યું દ્રશ્ય હતું. સોનાલી ખાટલા પર બેઠી મોબાઈલ સ્ક્રીન જોઈ રહી હતી, હળવી સ્મિત સાથે, જ્યારે રવિના સસરા વાસણ ધોતા હતા. ખેડૂતની આંખોમાં તરત જ ગુસ્સો અને આશ્ચર્ય સાથે મિશ્રણ દેખાયું. તેમણે દિલની અંદર તરંગો અનુભવી અને વિમર્શ શરૂ થયો. જો વાસણ ધોવા જેવા કામ મારા દીકરા માટે પણ પડે, તો આ મારી ઘરમાં આવીને શું કરવાની? સોનાલીની નિર્વાણમયતા, રવિની ચિંતા અને ખેડૂતોની કઠોરતા વચ્ચેનો તાણ સ્પષ્ટ થઈ રહ્યો હતો. રવિ તરત આગળ આવીને કહ્યું, પિતા, એને સમજવા દો. એ અમારી પરિવારની પરંપરા છે. પણ ખેડૂતનો હૃદય કઠોર રહી ગયો. આ દ્રશ્ય એના માટે અસહ્ય લાગ્યું. રવિની આંખોમાં દુઃખ અને સોનાલીની આંખોમાં નમ્રતા. બંને વચ્ચેની લાગણીને અને ભાવાત્મક રોમેન્ટિક કનેક્શનને આ દ્રશ્ય તોડવા આવ્યું. આ ઘટનાથી રવિના દિલમાં એક અદૃશ્ય દુઃખ છુપાયું. એના પ્રેમની શરૂઆતમાં હવે કદાચ અંત તરફ જઈ રહી હતી. રવિ ઘરમાં બેઠો હતો, આંખોમાં અશ્રુ,
મનમાં તણાવ. એની આંખો વાસણ ધોતા પિતાની છબીને ફરી જોઈ રહી હતી, પણ હૃદય એ સાથે જોડાયેલ પ્રેમને ભૂલી શકાતું નથી. સોનાલી જે ખાટલા પર મોબાઈલમાં ધ્યાન આપતી હતી, તે સાથેના સૌંદર્યભર્યા પળો, બાહોમાં બાહો નાખીને હળવું હાસ્ય સાથે વાત કરવી, નાની નાની કિસિંગ, તે બધું એના મનમાં તરંગ ઊભા કરી રહ્યું હતું. સોનાલી આજે પણ હળવી સ્મિત સાથે રવિના બાજુમાં આવી. તેણે રવિની આંખોમાં એ અશ્રુ જોઈ અને મુખથી પણ શબ્દ ન કાઢ્યા. પારંપરિક વાતોથી ભરેલું વાતાવરણ છતો એ બંનેના દિલમાં પ્રેમના કનેક્શનને કોઈ તાણ તોડી શકતું નથી. સોનાલીએ નમ્રતાથી હાથ પકડીને કહ્યું, રવિ, તમે જાણો છો, હું આ બધું સમજું છું, પરંતુ પિતા જે પ્રમાણે વિચારે છે એ તેમના અભિપ્રાય છે. આપણને પ્રેમ છે અને એ જ આ મુદ્દાને હલ કરી શકે છે. રવિએ પલમાં જવાબ આપ્યો, હું જાણું છું સોનાલી, પરંતુ આ દ્રશ્ય જોઈને મારી અંદર તો એક દુઃખદ લહેર આવી છે, પરંતુ તારા પ્રેમને ક્યારેય ગુમાવવાની ઈચ્છા નથી. એ સમયે બંને સ્મૃતિમાં પાછા ગયા. પાછલા દિવસોની સવાર, જ્યારે ખેતરમાં બારામણી વચ્ચે બેઠા હતા, હળવી હવા સાથે હાથ પકડેલા, એકબીજાની બાહોમાં સમાઈ ગયેલા, નાની નાની કિસિંગ કરતા પળો. સોનાલીએ હળવો હાસ્ય કર્યો. યાદ છે રવિ, આપણે પહેલી વાર એકબીજાની આંખોમાં જોઈને કહ્યું હતું કે આપણો પ્રેમ કાયમ રહેશે. રવિની આંખોમાં પણ હળવું સ્મિત આવી ગયું. એના ગભરાટભર્યા દિલમાં થોડી શાંતિનો અનુભવ થયો. એ બંને બાજુ બેસ્યા, હાથ પકડી દિલથી દિલના સંવાદમાં જોડાયા. આ પળોમાં રવિને સમજાયું કે પિતાનો ગુસ્સો છતાં તેની વાસ્તવિક લાગણી એ જ છે પ્રેમ, અને સોનાલી માટેની લાગણી ક્યારેય ખતમ ન થાય. એ દિવસ એ બંને માટે રોમાંટિક અને લાગણીઓથી ભરેલો બની ગયો. જ્યારે ધીરજ સાથે હૃદયના ઘાવો પણ થોડી વાર માટે ભૂલી ગયા. આગળનો દિવસ એ બંને માટે કઠિન અને અત્યંત દુઃખદ બનવાનો હતો. રવિ અને સોનાલી એકબીજાની બાજુમાં બેઠા. છત તેમના ઘરના દરવાજા પર પડતી છાયાઓમાં ચિંતા અને ઉદાસીનતા સ્પષ્ટ હતી. ખેડૂત એ દિવસ સૌપ્રથમ બેસીને વિચાર કર્યો. એના મનમાં સ્ફુટ ઉત્કંઠા હતી. એના દ્રશ્યને લઈને પિતાનું હૃદય કઠોર થયું અને એ લાગ્યું કે સોનાલીનો આ પ્રકારનો વર્તન એના ઘરમાં યોગ્ય નથી. રવિનું દિલ વાંગું હતું. એ જાણતો હતો કે પિતા કઠોર છે, પણ એ સોનાલી સાથેનો પ્રેમ કાયમ રાખવા ઈચ્છે છે. બસ એ દિવસ ખેડૂત સીધો બોલ્યો, રવિ, મેં ઘણું વિચાર્યું છે. જો એ મારા ઘરમાં આવીને કામ ન સમજતી તો એ મારા પરિવાર માટે યોગ્ય નથી. આ કારણે હું તારી સગાઈ તોડું છું. સોનાલી પલમાં મૌન રહી ગઈ. એની આંખોમાં લાલ ચમક અને દુઃખ સાથે ભય પણ દેખાયો. રવિએ હાથ પકડ્યો. પિતા, મારો પ્રેમ સાચો છે. હું તેને ગુમાવવા નથી ઈચ્છતો. ખેડૂતની કઠોરતા અને રવિની લાગણી વચ્ચેનો તણાવ અશાંતિ ભર્યો હતો. અંતે ખેડૂત પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. સગાઈ તોડી દેવામાં આવી. સોનાલીના નિર્વાણમય ચહેરા પર હળવા આંસુ આવ્યા. રવિની આંખોમાં પણ દુઃખની તરંગો ફાટી. એ બંનેને સમજાયું કે પ્રેમ ક્યારેય ઓછો ન થાય, પણ જીવનના તાણ અને પરિવારના દૃષ્ટિકોણ વચ્ચે ક્યારેક મહત્વપૂર્ણ અવરોધો આવે છે. સોનાલી હળવા અવાજમાં રવિને કહ્યું, અમે સાથે હોઈએ તો
પણ હૃદયમાં કદી નહીં તૂટે. રવિએ પણ ખાંસી કરીને હળવું સ્મિત આપ્યું. હા, એ સાચું છે. તારો પ્રેમ અને યાદો ક્યારેય દૂર નહીં જાય. એ દિવસ બંને માટે રોમાન્ટિક અને દુઃખદ પળો સાથે ભરી ગયો. સાથેનો સ્પર્શ, હાથ પકડવાના પળો, નાની નાની કિસિંગ, આ બધું હવે સ્મૃતિ બનીને રહી ગયું, પણ દિલની અંદર કાયમ રહેવાની લાગણીઓ સાથે. સગાઈ તૂટ્યા બાદ રવિ અને સોનાલી માટે જીવન એ પ્રથમ કઠિન લાગ્યું. દિવસો પસાર થતા, હળવી ઉદાસીનતા, ક્યારેક છૂટા પડેલા આંસુ અને ક્યારેક યાદોની મધુરતા, આ બધું એ બંનેના દિલમાં છલકતું રહ્યું. પણ પ્રેમ ક્યારેય સંપૂર્ણ રીતે ખોવાતો નથી. રવિ અને સોનાલી હવે દૂર રહીને પણ એકબીજાના મેસેજ, હળવા સંવાદ અને યાદોમાં રહેતા નાના નાના પળોને જીવે. આ યાદો જ આપણો ખજાનો છે, સોનાલી લખતી. હા, અને એ ક્યારેય પણ ગુમ નહીં થાય. રવિ જવાબ આપતો. બંને જ્યારે ઘરમાં હતા ત્યારે પણ એ પહેલાંની સ્મૃતિઓ વચ્ચે ક્યારેક હાથ પકડવાની, આંખોમાં નજર ગુમાવવાની અને હળવી હાસ્ય ચમક જોવા માટે થોડા પળોની યાદો જીવતી રહી. તેઓ જાણતા હતા કે જીવન એ પ્રેમ માટે નવી રાહ દેખાડે છે અને એ યાદો એ પ્રેમને કાયમ જીવંત રાખે છે. રવિને સમજાયું કે પિતા દ્વારા તોડેલો સંબંધ એ પોતાનો પ્રેમ ઓછો નથી કર્યો. એ પ્રેમ, એ લાગણીઓ, એ કિસીસ, એ બાહોમાં સમાઈને હળવી હવા સાથે ચમકતી કાંઈક યાદોએ બધું કાયમ રહે છે. સોનાલી પણ જાણતી હતી કે જીવન ક્યારેય કઠિન પરિસ્થિતિ લાવે, પણ સાચો પ્રેમ હંમેશા મનની અંદર જીવતો રહે છે. તેઓ બંને અલગ અલગ રીતે આગળ વધ્યા, પણ હૃદયમાં એકબીજાની યાદ, એકબીજાની મીઠી સ્મૃતિ અને મીઠા પળો કાયમ જીવતા રહ્યા. જો જીવનમાં અવરોધો આવે છે, એ હંમેશા દિલના ખૂણામાં જીવંત રહે છે. રવિ અને સોનાલી માટે એ પ્રેમ એક વાર્તા બની ગઈ, જે હૃદયમાં કાયમ જીવંત રહી. અને જ્યારે પણ કોઈ પળ યાદ આવે, તે હળવાશ, હાસ્ય અને પ્રેમની મીઠી યાદો લાવે છે. મિત્રો, આ વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા સમયમાં મને આવા નવા નવા વિડીયો બનાવવા માટેના આનંદ આવતા.